જીવનની અંદર છે ને જે માણસ હશે ને એની જ મજા છે, બાકી અમુક તો માપનું બિલ આવતું હોય ને એટલું જ હશે. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ તો એક ભાઈ આટલું જ હશે. એટલે તને દાંત કાઢવામાં શું વાંધો છે? નહીં, એને મોંઘવારી નડતી હોય. આ ઘણાને મોંઘવારી બહુ નડે. આ ખરેખર એક દુકાનવાળે બોર્ડ મારી તું લગ્નનો તમામ સામાન મળશે. એક જણો જઈને ક્યાં 4 કન્યા બતાવો. બોલો, દુકાનવાળે બોર્ડ કાઢી નાખ્યું. આ ખરેખર અમુક ધંધા ન કરાય. આ અમુક માણસને તમે પહોંચી જ ન કહો. અમુક માણસ હમણાં એક ભાઈએ મોબાઈલમાં એની પત્નીને મેસેજ કર્યો કે જમતા હોય તો ભોજન મોકલજો, હસતા હોય તો ખુશી મોકલજો, ઊંઘતા હોય તો જથ્થાબંધ સપના મોકલજો. અને પત્ની સામે SMS કર્યું, એક જ વાક્ય લખ્યું, વાસણ ધોઉં છું, અઠવાડ મોકલું. હા, મજા આવે SMS ની મજા. ખરેખર આ મોબાઈલની જે દુનિયા છે સાહેબ. અને અત્યારે તો માણસ મોબાઈલમાં ફેસબુક ને વોટ્સઅપ પર એટલો ગાંડો. એક જણો નોકરી કરીને પોતાને ઘેર આવતો તો આમ કરતો આવતો તો બીજાને ઘરમાં ઘૂસી ગયો. તો પેલા બીજા ઘેર એની પત્ની, પેલા ભાઈની પત્ની હતી ને એ મોબાઈલ ફેસબુક પર ઓનલાઈન હતી. તે આમ કરતી હતી, તેને લાવીને પાણી આપી દીધું. લો, ઘણો આજે બહુ વહેલા આવી ગયા. તે એટલામાં એનો ઘરવાળો આવ્યો, તે પાછો મોબાઈલમાં આમ જોતો કે સોરી હું બીજા ઘરમાં આવી ગયો. એટલે તારું જ ઘર છે ભાઈ. આ ખરેખર હમણાં એક જગ્યા અમે ડાયરાની અંદર જતા, ગાડી લઈને જતા હતા. એક ગામમાં એવડો મોટો ખાડો, કાદવમાં અમારી ગાડી આમ ફસાઈ ગઈ, નીકળે નહીં. 2-4 જણા બેઠા બીડી પીતા હતા. એટલે મેં કીધું ભાઈ કાંઈ મદદ કરો. મને કે હું થયું? મેં ગાડી ફસાઈ ગઈ. અરે કે તમે નીચે ઉતરી જાઓ. અમે નીચે ઉતરે, અમને ધક્કો મારીને ગાડી બહાર કાઢી દીધી. મેં કીધું આભાર તમારો. મને કે આભાર નહીં, રૂપિયા 500 થાય. મેં ધંધો શું કરો? મને કે આ ખાડો અમે જ ખોદ્યો છે. તમારા જેવા 5 આવે, બોલો આને પેન્શનની શું ચિંતા હોય? બાકી માણસને પહોંચાય જ નહીં. હમણાં મારે રાતે 1:30 વાગે મારા કાકાએ ઘરના બધાને જગાડ્યા. મેં કીધું કાકા રાતે 1:30 વાગે હું? મને કે મારા ચશ્મા કઈ મૂક્યા? મેં કે રાતે 1:30 વાગે ચશ્મા શું કરવા? મને કે સપનું બહુ સરસ આવ્યું પણ જોખું દેખાય. બોલો, આ સપના ચશ્મા પહેરેલી હું લઢી. આખરે ફેશનનો આપણે વિરોધ ને ફેશન કરવી. આ અમુક બેનો બ્યુટી પાર્લરનું ગુજરાતી થાય ઈશ્વરીય છેડછાડ કેન્દ્ર. આ ઈશ્વરની રત્નમ છેડછાડ કરે. બોલા, આ ખરેખર એ અમુક તો એટલો બધો મેકઅપ કરે, આપણને એમ થાય કે બિલાડી લોટના ડબ્બા મોઢું મારીને ગયું ખું. આ એવા મેકઅપ લાવે. આ ફેશન એવી આવી. એક જગ્યાએ મારો ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ, તો હું મારો ભાઈબંધ મને કહે નરેન્દ્ર હું તારી જોડાવું. મેં રહેવા દે ને ભાઈ, તું ઘેર બરાબર છે. અરે મને કે આવવા દો ને, એ મારી જોડો આવ્યો. અમે ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ એટલે બૂટ નીચે આમ બધા કાઢીને હું બૂટ પહેરીને ઉપર ચડ્યો અને મારો ભાઈબંધે બૂટ કાઢીને આવ્યો. પણ એના મોજા એટલા ગંધાય. આ કદાચ ડૉક્ટર સાહેબ ઓપરેશન માટે સીસી ઊંઘાડે, ઇન્જેક્શન મૂકે તો એનો સમય હોય કલાક, અડધો કલાક, 15 મિનિટ. અને ઓના મોજા જો ઊંઘી જાય તો કારે મોણા ભોનમાં આવે ને નક્કી નહીં. મેં કીધું લા મોજા તારા બહુ ગંધાય, બૂટ પહેરે. મને કે બૂટ બીજાના ભલે કોક લઈ જાય, આ મોજા 30 રૂપિયાના છે, મારા છે. મેં કીધું ભાઈ બજાર નજીક છે, લે 30 રૂપિયા હું આપું, હું ખર્ચો કરું, પણ તું નવા લઈ આવ. તો ગયો બજારમાં, નવા મોજા પહેરીને આવ્યો તોય ગંધાય. એટલે મેં નવા મોજા તોય ગંધાય? મને કે ગંધાય જ ને, જૂના ખિસ્સા માર્યા. એ હું કામ તું ખિસ્સામાં લઈને ફરે? પણ આ ખરેખર હમણાં સુરતની અંદર મારો કાર્યક્રમ, એક ભાઈને મેં કીધું મારા ગળામાં તકલીફ કઈ ડૉક્ટર છે. અરે મને કે સારામાં સારા ડૉક્ટર બતાવો, 20 વર્ષથી દવા લો હજુ નથી મટ્યું. તો સારો ડૉક્ટર તને ના મટી જાય? મને દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબ કે આવું શું થાય? મેં કીધું ગળામાં તકલીફ છે. મને કે છતાં હોઈ જાવ, ઇન્જેક્શન દેવું પડશે. મેં કીધું ડૉક્ટર સાહેબ ભૂલી ગયા લાગે, છતાં વાળીને થોડા પગના પાણીએ ઇન્જેક્શન દેતા હશે. એટલે ઊંધો હોઈ ગયો. મને કે ઊંધા નહીં, છતાં હોઈ જાવ. મેં કીધું આવો પાકું. હું છતો હોઈ ગયો, ટેબલ નીચે બખું હતું, નીચે રહીને ઇન્જેક્શન આવ્યું. કમ્પાઉન્ડર સાહેબને મેં ડૉક્ટર સાહેબ આવી રીતે કેમ ઇલાજ કરે? તો કે અત્યાર લગી ગેરેજ ચલાવતા હતા. હમણાં એક માજી દવાખાને દાંત પડાવવા ગયા. ડૉક્ટર સાહેબ મારા દાંત દુખે, દાંત પાડી દો. ડૉક્ટર સાહેબ કે મોડું પોલું કરો. માજી કે હા. હજુ પોલું કરો. માજી કે હા. હજુ પોલું કરો. માજી કે અમે બેહીન પાડવાનો. ડૉક્ટરે પાડી દીધો. બોલો, આ લગ્ન છે ને પાછળ ઘણ શબ્દ આવે. આ લગ્નની મજા. લગ્નમાં વાગે ડીજે, જમીન ભલે બીજે મૂકી હોય, વાગે ડીજે. એમાં કુંવારા જ નાચતા હોય, પણ એલા આમ જ. અને કદાચ સારું ગીત આવ્યું, બાલા બાલા આમ કરે
અને જો બોન જોઈ જાય તો તરત લાલ્યો આલી જાય, લ્યો રમાડો કારણે પપ્પો પપ્પો કરે. પેલો એવો રમતો, હુઈ જા બેટા હુઈ જા, તાર મમ્મી હજુ ડાન્સ કરે છે. તો તું શું કરે એ ડાન્સ કરે તા. આ લગ્નની મજા છે ખરેખર. લગ્નને પાછળ ઘણ શબ્દ આવે, ભૂકા કાઢી નાખે. આ ખરેખર અમારા ગામમાં લગ્ન હતું ને તે આ ભારતીય બેઠક પ્રમાણે જમણવારી, તે અમુક એચપી હોય, હરક પદુડા ઉતાવળિયા હોય ને, એ જો એ જાનને જમવા બોલાવો. પેલો કે જોયું રસોડામાં કાંઈ વધ્યું નથી, 70 જ લાડવા પડ્યા. જાનમાં માણસ કેટલું? તો કે 50. તો કે એક વખત તો અરે એક વખત આવી જાય, બીજી વાત ફેરવ, અરે એક વખત તો આપી દો. એક વખત 50 લાડુ, આમ 70 લાડુ, એમાં 50 તો પીરશે, 20 લાડુ વધેલા. પેલો એચપી હતો ને બોલે એ બીજી વાર આવવા દો. પેલો કે હું બીજી વાર? 20 લાડુ લઈને બીજી વાર જવાય? હમણાં લાઈનમાં પાછું આવવાનું થાય. પેલો કે તું લઈ લે. એક જણો હાથમાં 20 લાડુ લે, એક જણો બંદૂક, બોલ લાડવો જો છે, કોને જો છે લાડવો? જેણે લીધા હતા ને એણે પાછા મેળ દીધા. હા મારો ભાઈ બંધ એક છે, એ તારા જીભ એની પકડાય. આ તોતડું બોલવું ને કુદરતી છે. તમે તોછડી ભાષા બોલશો ને તો સમાજ તમને નહીં સ્વીકારે, તોતડી ભાષા બોલશો ને તો સમાજ તમને સ્વીકારશે. આ તોતડું બોલવું તો કુદરતી છે. મને કે નરેન્દ્ર મારું હક પણ નથી થતું. મેં કે આ વખત તારું ફાઇનલ, પણ તારે બોલવાનું નહીં. મને કે એક શબ્દ નહીં બોલું. એક જગ્યાએ છોકરી જોવા ગયા, છોકરી ચા લઈને આવી, અમે બધાએ ચા પીધી. હવે એને ચા આપીને એમાં કંઈક કારું પડ્યું હતું. એટલે મેં તું ચા પી? મને કે હું. એટલે મેં પીને બીજી વાર આપશે. મને કે હું. એટલે મેં પી બીજી વાર આપશે. મને કે હું. અને એનાથી ના રહેવાય, બોલ્યો મેં તીડી મારી તીડી. તો છોકરી બોલી મતોડો તે મતોડો. તો છોકરીની મમ્મી બાર ગઈ તીડી નહીં મતોડો નહીં ઇલાતીન દાનો તે. તો છોકરીના દાદા ખુશ થઈ ગયા, ગીત ગાતા ગાતા ટડડાયા ઉપટટે આ ટડિયા પે ટોટન ટ બૂટટે ટુનું ટૂટન નવું ટૂટર. હમણાં એક ભાઈ એની પ્રેમિકા હતી ને તે એને મોબાઈલ પર ચેટિંગ વોટ્સઅપમાં ચેટ કરે ને એમ લખીને મૂકી દઉં 143. છોકરી કે આ હું? તે છોકરીએ બીજો જવાબ આપ્યો અમે 399. છોકરો કે આ હું? તો કે રિચાર્જ પતી ગયું, કરાવી દેજો. પેલા કે હું અહીં માગીને વિમલ ખાઉં છું અને તારા કઈ રિચાર્જ કરાયા રાખે એમ. તમે રાતે પતિ પત્ની હું તાતા, એટલે પતિ એની પત્નીને કીધું મને ઊંઘ નથી આવતી, ગરમી લાગે. પત્ની કે વાસણ ઘસી નાખો. પેલો કે ના હું તો ઊંઘમાં બોલું છું. હમણાં એક દુકાનવાળે બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક જણો જઈને ક્યાં ચાલુ કાર કરવાના છે. બોલો દુકાનવાળે બોર્ડ કાઢી નાખ્યું, આ ધંધો ન કરાય એમ. હમણાં સુરતની અંદર મારો કાર્યક્રમ, તે રેલવે સ્ટેશન અમે ઉપરાંત એક કૂતરું પૂંછડી પટપટાવતું હતું. તમે જો તો કૂતરું પૂંછડી આમ જ પટપટાવે, પણ અહીંયા આગળ આમ પટપટાવતું. તો મારો ભાઈબંધ કે કૂતરું આમ કેમ પૂંછડી પટપટાવે? મેં કીધું સુરતમાં ટ્રાફિક વધારે ને તો અડી જાય, એટલે એને એડજસ્ટ કરવું પડે ભાઈ. હા ડાયરાના કાર્યક્રમની મજા છે. આ લોક ડાયરો ને એમાં તો આનંદ જ હોય, પણ અમુક માણસ એવા બેઠા હોય. મારા ગામમાં એક જણો મને કહે નરેન્દ્રભાઈ આ વખત સરપંચમાં હું ઊભો રહું. મેં કહે રહેવા દે તું ઘેર નહીં ઊભો રહેતો. આ ચૂંટણીની મજા આવી છે. અમારા ગામમાં ડેરીની સભ્યની ચૂંટણી, તો એક ભાઈ મને કીધું નરેન્દ્રભાઈ તમે ફોર્મ ભરો. મેં હતી એટલી હિંમત ભેગી કરીને ફોર્મ ભર્યું. હવે મારું નિશાન હતું સાયકલ. એક ફળિયામાં પ્રચાર કરવા ગયો, એક માજી ખાટલામાં બેઠેલા. મેં કીધું માજી આપણી સાયકલ હમું જોજો. મન કઈ દેખાય તારું મારીને જા. એનું ચૂંટણી હારી ગયો બોલો. હા કરે એક જણો મને કહેતો, મને કે નરેન્દ્રભાઈ હું આ વખત તો ફાઇનલ આપણે સરપંચમાં ઉભો રહ્યો. મેં કીધું તારી ઈચ્છા. તો ગામ વચ્ચે સભા રાખ્યો અને પૂછતો તો કોઈને પ્રશ્ન હોય તો બોલો. એક જણો કે આપણા ગામમાં સ્મશાન નથી, અરે મને વોટ આપીને જીતાડ દો, ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. પછી તને જીતાડીને શું ફાયદો અમારી? હા ખરેખર હા એ 2-4 જણા મોડા આવ્યા. એ મારી સભામાં મોડા કેમ આવ્યા? તો કે ભાઈ અમે ખેતરમાં ગયા હતા, પગ એટલે કાદવ વાળા હતા. કે હા અરે મને જીતાડ દો, તમારા દરેક ખેતરમાં ટાઇલ્સો નખાઈ દઈશ. ત્યાં પછી ખાશે હું એ વિચારો તમે. મારા ગામમાં એક ભાઈ મને કીધું નરેન્દ્રભાઈ આ વખત મારું સરપંચમાં હું ઊભો રહ્યો છું અને આ વખત જીતી જાઉં અને કદાચ 15મી ઓગસ્ટે મારે બોલવાનું થાય તો. મેં કીધું તમને લખી દઈશ, તમે હું કાં ટેન્શન રાખો? મને કે આજ સુધી બોલ્યો નથી, કારણ કે બોલવું છે ને બહુ અઘરું છે. તે મેં કીધું કશો વાંધો નહીં, હું તમને શીખવાડીશ, તમે ટેન્શન ના. એકવાર જીતો જ ખરા. તો ચૂંટણીમાં જીતી ગયા તો 15મી ઓગસ્ટથી ભાષણ કરો એટલે મેં એમને ચિઠ્ઠીમાં લખી દીધું. મેં આ ચિઠ્ઠી પ્રમાણે તમારે બોલવાનું અને કદાચ ભૂલી જાઓ તો વિષયના ગોળ ફરવાનું. 2 દિવસ 15મી ઓગસ્ટ ગામના ભાઈઓ બહેનો વડીલો રાષ્ટ્રધ્વજ વંદન થયું અને સરપંચ સાહેબના બોલવાનો વારો આવ્યો. સરપંચ સાહેબે શરૂઆત કરી, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ. પણ ચિઠ્ઠી મળે નહીં એટલે સરપંચ સાહેબે વિચાર વિષયના ગોળ ફરવાનું
એમણે શરૂઆત કરી, ગામના ભાઈઓ તથા બહેનો, આજે 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં જ આવે છે. ભાઈઓ અને બહેનો, 14મી ઓગસ્ટ પછી જ 15મી ઓગસ્ટ આવે છે. ભાઈઓ અને બહેનો, 16મી ઓગસ્ટ પહેલાં જ 15મી ઓગસ્ટ આવે છે. ભાઈઓ અને બહેનો, 14મી ઓગસ્ટ 16મી ઓગસ્ટની વચ્ચે જ 15મી ઓગસ્ટ આવે છે. અને ચિઠ્ઠી મળી તો ઘેરથી પત્નીએ સીધું લખેલું ને એ નીકળી. તક આજ મારા દાદાની પુણ્યતિથિ, મારાથી ના બોલાય, જય હિન્દ. આ ખરેખર આ બોલવું ગાવુંમાં ભગવતીની કૃપા હોય ને એ સારું ગાય કે, બાકી અમુક તો એવું ગાય કે આપણને ધનુન ચડી જાય. આ એક જણો ભજન ગાતો હતો, પગમન ધોવા દો રઘુરાય, પગમન ધોવા દો રઘુરાય. ભગવાન કે ઘેર જઈને હેડપંપ હલાવીને ધોઈ લઈશ, પણ તને જ નહીં ધોવા દેવા. હા ઘણા એવું ગાય કે આપણને ધનુન ચડી જાય ભલા માણ. આ ખરેખર આ અમુક તો ટીમલી ભજનમાં લઈ આવે. બોલો આ બેનો જો મહિલા મંડળ ટીમલી ગાય ભજનમાં. હા કમલેશભાઈનું એક ગીત છે, ચાલી ચાલીને હું થાકી, તો બેનો એવું પાડ્યું, ચાલી ચાલીને હું થાકી, મારા ડાબા પગની ફોલ્લી પાકી. તો તમે એના આયા રે ઓ લાલ્યાના પપ્પા. મેં કહા લાલ્યાના પપ્પા કોણ? તે કે વાસુદેવ. હમણાં રાતે 1:30 વાગે ભડાક દઈને અવાજ આવ્યો. મેં કીધું કાકા હું પડ્યું? મને કે જબ્બો પડ્યો, લેંગો પડ્યો, ટોપી પડી. મેં કીધું એનો આટલો બધો અવાજ? મને કે ભેગો હું હતો. બોલે એમ નથી કહેતા હું પડ્યો. હા ખરેખર એક જણા તો 130 કિલોનું વજન વધી ગયું. ડૉક્ટર સાહેબ પાસે ડૉક્ટર સાહેબ મારે વજન ઘટાડવું હોય તો શું કરવું પડે? ડૉક્ટર સાહેબ કે ખોરાકમાં શું લો? તો કે બપોર 24 રોટલી, રાત્રે 24 રોટલી. સાહેબ કે 4 જ રોટલી કરી દો. ઊભો કે જમ્યા પહેલાં જમ્યા પછી. સાહેબ કે આમાં જ મારું વજન વધી જાય ભાઈ. આ ખરેખર એક ડૉક્ટર સાહેબ તો રમૂજી ડૉક્ટર હતા. એમણે બોર્ડ માર્યું, મારે દર્દ તમામ મોબાઈલની ભાષામાં જણાવો. એક જણો આવ્યો, સાહેબ ઝાડા થઈ ગયા. તો કે મોબાઈલની ભાષામાં બોલો. તો કે સાહેબ ઇનકમિંગ બંધ થઈ ગયું ને આઉટ ગોઈંગ ફ્રી થઈ ગયું. સાહેબ કે રિંગટોન કેવી વાગે? એટલે ઊભો કે અમુક વાર વાઇબ્રેટ થાય સાહેબ. આ મોબાઈલની મજા છે. એમાંય પાછું જીઓ આવ્યું 4G. હા જીઓની મજા છે. એક જણો જીઓનું કાર્ડ લાવે તો ભેંસને પૂરો નાખતો, કાર્ડ પડી ગયું તો ભેંસ પૂરા હંગાત કાર્ડ ખાઈ ગયો. અઠવાડિયા પછી મેં પૂછ્યું કંઈ ફાયદો થયો? મને કહે તો પોદરોય 4Gની સ્પીડે આવે. ના હું આ માણસ છે ને, મેં કીધું ને ગજબ ને. નતા હરીફાઈનો જમાનો. હા હરીફાઈ એટલે એવી હરીફાઈ સાહેબ. 2 દુકાન હતી, એક ગાડલાવાળાની સામે દુકાન. તો એક ગાડલાવાળે બોર્ડ માર્યું, અમારે ત્યાં ફક્ત 500 રૂપિયામાં ગાડલું મળશે. સામેવાળે બીજે દિવસ બોર્ડ બદલ્યું, અમારે ત્યાં ફક્ત 400 રૂપિયામાં ગાડલું મળશે. ત્રીજે દિવસ સામેવાળે બોર્ડ બદલ્યું, અમારે ત્યાં રૂ એકલું લાવવાનું, કવર અમારું, ગાડલું મફત લઈ જાજો. સામેવાળે ચોથે દિવસ પાછું બોર્ડ બદલ્યું, અમારે ત્યાં રૂઈ નહીં લાવવાનું, કવરે નહીં લાવવાનું, ગાડલું મફત લઈ જાજો. એટલું નહીં, હુઈ તમારે નહીં પડે, હુવાય અમે આવીશું. આવા ગાડલા લઈને અમારે હું લઢી લેવું ભાઈ? અત્યારે તો મોંઘવારી એવી. આ ડુંગળીનો ભાવ તો તમે જો. હું રાતે પ્રોગ્રામ કરીને કહેતો ને તો એટલું અંધારું, બીક લાગે એવું. પછી મેં રાઈડ પાડી, 10 રૂપિયા કિલો ડુંગળી. અડધું ગામમાં બધા બહાર આવી ગયા. પછી હું ઘરમાં જતો રહ્યો. આ તમે જોજો, આ માચીસ હોય, માચીસ લાવો ને તમે તો ચોમાસામાં હવાઈ જલી હોય એની પટ્ટી તો હરગે નહીં. એક ભાઈને મેં રૂપિયો આપે, મેં માચીસ લઈએ પણ ચેક કરીને લાવજે, આ પટ્ટી હવાઈ ગયેલી ને તો હરકતી નથી, રૂપિયો માથે પડે. તો લઈને આવ્યો. તો મેં કીધું આમ કંઈ ચેક કરતો તો, એટલે મેં કીધું હરકતી નથી. મને કે બધી દિવાળી તો ચેક કરીને લાવ્યો. તો હરકતી હતી.